કલ્પના કરો કે કોઈ પદાર્થને 50,000 ગણો પાતળો કરવામાં આવે, એટલો પાતળો કે મૂળ પદાર્થનો કદાચ એક કણ પણ તેમાં ન બચે. બરાબર. અને છતાં તેની અસર ઘટવાને બદલે વધતી જાય. બિલકુલ. આજના આપણા આ ગહેન અભ્યાસમાં આપણું મિશન આ જ છે. આપણે હોમિયોપેથીમાં દવાઓ બનાવવાની અત્યંત જટિલ પ્રક્રિયાઓને ડીકોડ કરવાની છે. હા, અને ખાસ કરીને ડેસિમલ સ્કેલ, સેન્ટેસિમલ સ્કેલ અને સૌથી રહસ્યમય એવી 50 મિલેસિમલ એટલે કે LM સ્કેલ પાછળનું વિજ્ઞાન આપણે સમજવાના છીએ. ચોક્કસ. આપણે આજે જે મેડિકલ અને ઐતિહાસિક દસ્તાવેજોના આધારે વાત કરી રહ્યા છીએ તે સ્પષ્ટ દર્શાવે છે કે આ દવાઓ કઈ રીતે બને છે અને તેને દર્દીને આપવાના ચોક્કસ નિયમો કયા છે. એટલે શ્રોતાઓ માટે આ માહિતી થોડી ટેકનિકલ હોઈ શકે છે, પણ હું ખાતરી આપું છું કે આ વિજ્ઞાન અત્યંત રસપ્રદ છે. હા, તો ચાલો આને વિસ્તારથી સમજીએ. હું વિચારતી હતી કે આપણે પાયાથી જ શરૂઆત કરીએ, ડેસિમલ સ્કેલથી. બરાબર. ડેસિમલ સ્કેલ જેની શરૂઆત 1830ના દાયકામાં ડોક્ટર કોન્સ્ટન્ટાઇન હેરિંગ દ્વારા કરવામાં આવી હતી અને પછી 1836માં વેસેમેરે તેનું વિગતવાર વર્ણન કર્યું હતું. સાચી વાત છે. ડેસિમલ એટલે 10મો ભાગ. આ સ્કેલનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે પ્રથમ પોટેન્સીમાં મૂળ દવાનો 1/10મો ભાગ હોય છે. એટલે કે 1 ભાગ દવા અને 9 ભાગ માધ્યમ, જેને સામાન્ય રીતે દવાના નામ પાછળ X લખીને દર્શાવાય છે, રાઈટ? એક્ઝેક્ટલી. જો પ્રવાહી દવા હોય તો 1 ભાગ દવા અને 9 ભાગ આલ્કોહોલ મિશ્ર કરવામાં આવે છે. પણ વાત માત્ર ભેગા કરવાની નથી. હા, ત્યાં પેલી સક્શન વાળી વાત આવે છે ને? ચોક્કસ. મિશ્ર કર્યા પછી તેને 10 ડાઉનવર્ડ સ્ટ્રોક એટલે કે નીચેની તરફ સમાન તાકાતથી આંચકા અપાય છે, જેને સક્શન કહેવાય છે. પણ જો દવા ઘન સ્વરૂપમાં હોય તો, એટલે કે સોલિડ ફોર્મમાં હોય તો તેને આંચકા તો આપી ન શકાય. ત્યાં દૂધની ખાંડ એટલે કે સુગર ઓફ મિલ્કનો ઉપયોગ થાય છે. 1 ભાગ ઘન દવાની સાથે 9 ભાગ સુગર ઓફ મિલ્ક ભેળવવામાં આવે છે. અને પછી તેને પૂરા 1 કલાક સુધી ઘસવામાં આવે છે, જેને ટ્રાઇચ્યુરેશન કહે છે. હા, અને આ ઘસવાની પ્રક્રિયા ખૂબ જ શારીરિક શ્રમ માંગી લે તેવી હોય છે. પણ આ ડેસિમલ સ્કેલ કરતાં પણ વધુ સૂક્ષ્મ સ્કેલ અસ્તિત્વમાં છે. સેન્ટેસિમલ સ્કેલ. મને ખરેખર આશ્ચર્ય થતું હતું કે આ પદ્ધતિ આટલી હદે માઇક્રો લેવલ પર કઈ રીતે જાય છે. જુઓ, ડોક્ટર સેમ્યુઅલ હેનીમેને 1833માં તેમના પુસ્તક ઓર્ગેનોન ઓફ મેડિસિનની 5મી આવૃત્તિમાં આ પદ્ધતિ રજૂ કરી હતી. જેમાં સિદ્ધાંત 1/100નો થઈ જાય છે. બરાબર. પ્રવાહી માટે 1 ભાગ દવા અને 99 ભાગ આલ્કોહોલ. તેને C અક્ષરથી અથવા સીધા આંકડાઓથી દર્શાવાય છે, જેમ કે બેલાડોના 200. એટલે કે ડેસિમલ અને સેન્ટેસિમલ વચ્ચે સીધો ગાણિતિક સંબંધ છે. ડેસિમલનું 2x એટલે સેન્ટેસિમલનું 1c. બરાબર થયું? સાવ સાચી વાત છે. 1/10નો 10મો ભાગ એટલે 1/100. આ સેન્ટેસિમલ પદ્ધતિ ઝડપી અસર કરતી દવાઓ પૂરી પાડે છે. પણ ખરી મજા અને નાટકીય ઇતિહાસ તો હવે આવે છે. અહીં આખી વાત ખૂબ રસપ્રદ બને છે. હા, 50 મિલેસિમલ એટલે કે LM સ્કેલની વાત. બિલકુલ. ડોક્ટર હેનીમેને 1842માં ઓર્ગેનોનની 6ઠ્ઠી આવૃત્તિનું હસ્તપ્રત પૂરું કર્યું હતું, પણ 1843માં તેમનું અવસાન થયું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પદ્ધતિ લગભગ 80 વર્ષ સુધી એટલે કે છેક 1921 સુધી છુપાયેલી રહી. હા, જ્યારે વિલિયમ બોરિકે તેને પ્રકાશિત કરી. પછી તો ડોક્ટર પિયર સ્મિથ અને ડોક્ટર ચાર્લ્સ પાહુડે આ છુપાયેલા ખજાના પર આખી દુનિયાનું ધ્યાન દોર્યું. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ સ્કેલમાં દરેક ડિગ્રી માટે મૂળ પદાર્થ 50,000 ગણો ઓછો થતો જાય છે. 50,000 ગણો. આ સાંભળીને જ મગજ ચક્રાવે ચડી જાય. આ બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ લાંબી અને સચોટ છે. હા, તેના મુખ્ય 4 તબક્કા છે. પહેલા 3 તબક્કા તો ઘન સ્વરૂપમાં જ હોય છે. એટલે કે 1 ગ્રેન મૂળ દવા લેવાની અને તેને 100 ગ્રેન સુગર ઓફ મિલ્ક સાથે ઘસવાની. બરાબર. અને એવું 1-2 મિનિટ નહીં, પૂરો 1 કલાક ઘસવાનો. આ એક તબક્કો થયો. અને આવા 3 તબક્કા એટલે સળંગ 3 કલાકની પ્રક્રિયા. હા, બીજા તબક્કામાં પહેલા મિશ્રણમાંથી 1 ગ્રેન લઈ ફરી 100 ગ્રેન શુગર ઓફ મિલ્ક સાથે 1 કલાક ઘસવાનું. અને ત્રીજા તબક્કામાં ફરી એ જ. માય ગોડ. એટલે ત્રીજા તબક્કાના અંતે પરિસ્થિતિ એવી હોય કે દવાનો 1 ગ્રેન એ મૂળ દવાનો 1/10 લાખમો ભાગ બની જાય. બિલકુલ 10 લાખમો ભાગ. અને હવે ચોથો તબક્કો શરૂ થાય છે, જેમાં આ મિશ્રણને પ્રવાહીમાં ફેરવવામાં આવે છે. હા,
ત્રીજા તબક્કાના ઘન મિશ્રણમાંથી એક ગ્રેન લઈને તેને 500 ટીપા પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે. જેમાં 1 ભાગ આલ્કોહોલ અને 4 ભાગ પાણી હોય છે. અને આ રીતે મધર ટિંકચર તૈયાર થાય છે. પણ આ મધર ટિંકચર એ અંતિમ દવા નથી. 0/1 પોટેન્સી બનાવવા માટે આ મધર ટિંકચરનું માત્ર 1 ટીપું લેવામાં આવે છે. 1 ટીપું મધર ટિંકચર અને તેમાં 100 ટીપા શુદ્ધ આલ્કોહોલ ઉમેરવાનો. અને પછી તેને 100 મજબૂત આંચકા આપવાના. આ બની 0/1 પોટેન્સી. પણ આ સીધી પીવા માટે નથી હોતી. આ પ્રવાહીને ખસખસના દાણા જેવી એકદમ ઝીણી ગોળીઓ પર નાખીને સૂકવવામાં આવે છે. હા, 500 ગોળીઓ માંડ 1 ટીપું પ્રવાહી શોષી શકે છે. અને પછીની પોટેન્સી બનાવવી હોય તો આ 500 ગોળીઓમાંથી માત્ર 1 જ ગોળીનો ઉપયોગ થાય છે. આ ખરેખર અકલ્પનીય છે. પણ મને એ આશ્ચર્ય થતું હતું કે આ 50 મિલીસિમલ દવા સીધી ખાઈ કેમ નથી શકાતી? એનું કારણ એની વહીવટી પ્રક્રિયાની ચોકસાઈ છે. દવા આપવાની પદ્ધતિ ખૂબ જ કડક છે. તો ડોક્ટરો આ દવા દર્દીને આપે છે કઈ રીતે? જુઓ, એક 4 ઓન્સની સ્વચ્છ શીશી લેવાની, તેમાં પાણી અને આલ્કોહોલ લેવું, તેમાં પેલી દવાની માત્ર 1 ગોળી નાખવાની, જેને 2-3 ગ્રેન સુગર ઓફ મિલ્ક સાથે પીસીને નાખવાની હોય છે, રાઈટ? હા, અને આખી શીશી એકસાથે નથી લેવાની. તેને નિશાન કરીને 7 સરખા ડોઝમાં વહેંચવામાં આવે છે. અને દરેક વખતે દવા લેતા પહેલા દર્દીએ શીશીને આંચકા આપવાના? સાચી વાત. દર્દીની સંવેદનશીલતા મુજબ. જો દર્દી અત્યંત સંવેદનશીલ હોય તો માત્ર 8 આંચકા, સામાન્ય હોય તો 10 અને ઓછો સંવેદનશીલ હોય તો 12 આંચકા. અને સૌથી મોટી નવાઈની વાત એ છે કે આમાંથી પણ સીધી દવા નથી પીવાની. 1 ગ્લાસ પાણીમાં આ દવાનો 1 ડોઝ નાખવાનો. બરાબર. એને હલાવીને તેમાંથી માત્ર 1 કે 2 ચમચી દવા દર્દીએ લેવાની અને બાકીનું આખું ગ્લાસ પાણી ફેંકી દેવાનું. હા, આજના સમયમાં આ અજીબ લાગે. પણ જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ પદ્ધતિનો હેતુ શરીરમાં દવાનો માત્ર અત્યંત લઘુત્તમ અંશ પહોંચાડવાનો છે. એટલે કે શરીરની સિસ્ટમને ઓવરલોડ કર્યા વિના માત્ર એક નાનકડો પુશ આપવાનો. એક્ઝેક્ટલી. અને આ દવા એક જ વાર નથી અપાતી. લાંબા રોગોમાં ઘણીવાર અપાય છે. અને દવા આપવાનો સમય પણ બહુ સ્પેસિફિક હોય છે. હા, અલગ અલગ દવાઓ આપવાનો ખાસ સમય હોય છે. જેમ કે આર્સેનિકમ આલ્બ મધ્યરાત્રિથી 2 વાગ્યા સુધી ન આપવી. કાલિયમ્સ વહેલી સવારે 3 થી 5 વચ્ચે જ આપવી. સાચું. લાઇકોપોડિયમ માટે 4 થી 8નો સમય શ્રેષ્ઠ છે અને સલ્ફર સવારે 10 થી રાત્રે 2 સુધી. અને વહીવટી માર્ગો પણ ઘણા બધા છે. મોં દ્વારા તો ખરી જ, પણ સૂંઘીને અથવા ચામડી પર ઘસીને પણ અપાય છે. હા, અને નાના બાળકોના કિસ્સામાં માતાના દૂધ દ્વારા પણ દવા આપી શકાય છે. એક નિયમ મેં વાંચ્યો હતો કે 50 મિલીસિમલમાં હંમેશા 0/1 થી જ શરૂઆત કરવી જોઈએ. વચ્ચેની પોટેન્સી કુદાવવી એ અશાસ્ત્રીય છે. બિલકુલ. અને આમ ધીમે ધીમે આગળ વધવાનું. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ દર્દીને દવા લીધા પછી તકલીફ વધે તો? ત્યાં હોમિયોપેથિક એગ્રેવેશનનો ખ્યાલ આવે છે. એટલે કે જો દવાથી મૂળ બીમારી જેવા જ લક્ષણો સહેજ વધે તો તે એક સારો સંકેત છે. સારો સંકેત? દર્દી તો ગભરાઈ જાય ને. હા, પણ તબીબી રીતે તેનો અર્થ એ છે કે દવાની પસંદગી એકદમ સાચી છે, પણ દવાનો ડોઝ વધારે છે. આવી સ્થિતિમાં દવાનો ડોઝ ઘટાડવો પડે. અને 2 ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવો પડે ને. બરાબર ને? ચોક્કસ. પણ જો એગ્રેવેશન અત્યંત હિંસક અથવા તીવ્ર હોય તો તરત જ એન્ટીડોટ એટલે કે મારણ આપવો પડે. તો પછી આ 50 મિલીસિમલ એટલે કે એલમ સ્કેલના ફાયદા શું છે? પ્રક્રિયા આટલી જટિલ છે તો લોકો વાપરે જ કેમ? સૌથી મોટો ફાયદો એ છે કે આ પદ્ધતિ અત્યંત ગતિશીલ, સૌમ્ય અને ઝડપી છે. એગ્રેવેશનનું જોખમ લગભગ નહીવત છે. એટલે કે ગંભીર ક્રોનિક રોગો ઝડપથી મટાડી શકે છે. હા, અને તેને વારંવાર આપી શકાય છે. કટોકટીમાં તો દર કલાકે પણ આપી શકાય. પણ ગેરફાયદા પણ છે. તે ફક્ત પ્રવાહી સ્વરૂપે જ અપાય છે અને સાચવવામાં અઘરી છે. અને બનાવવાની પ્રક્રિયા એટલી કંટાળાજનક અને જટિલ છે કે તે તબીબોમાં ઉત્સાહ ઘટાડી શકે છે. 3 કલાકનું મેન્યુઅલ ઘસકામ કોઈને પણ થકવી દે. સાચી વાત છે. તો જો આપણે આ સમગ્ર માહિતીનો સારાંશ કાઢીએ તો દવાના મૂળ પદાર્થને અત્યંત ઓછો કરીને તેની આંતરિક ઊર્જાને વધારવાની આ પદ્ધતિ ખરેખર અકલ્પનીય છે. બિલકુલ. શ્રોતાઓ માટે આ સમજવું મહત્વનું છે, કારણ કે આ માત્ર કોઈ સામાન્ય મેડિકલ પ્રિસ્ક્રિપ્શન નથી. હા,
આ રોગમુક્તિ પાછળની અત્યંત ઝીણવટભરી અને ચોકસાઈપૂર્ણ ઐતિહાસિક પ્રક્રિયા છે. જે દર્શાવે છે કે ઔષધિ વિજ્ઞાનમાં માત્ર રસાયણો જ નહીં પરંતુ પ્રક્રિયાનું પણ કેટલું મોટું મહત્વ છે. ચોક્કસ. અને આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો કોઈ પદાર્થને 50,000 ગણો અને અનેકવાર પાતળો કરવા છતાં જેમાં કદાચ મૂળ પદાર્થ બચ્યો જ નથી, છતાં તે માનવ શરીર પર આટલી શક્તિશાળી અસર ઊભી કરી શકે છે, હા, તો શું આ બાબત એ તરફ ઇશારો નથી કરતી કે આપણા શરીરની અત્યંત સૂક્ષ્મ ઉત્તેજનાઓને, એટલે કે ઇન્ફિનિટેસિમલ સ્ટિમ્યુલાઈને સમજવાની ક્ષમતા વિશે હજુ ઘણું બધું એવું છે જે વિજ્ઞાને પૂરેપૂરું જાણવાનું બાકી છે? ખરેખર આ એક બહુ જ ગહન વિચાર છે. બિલકુલ. આ વિચાર સાથે જ આપણે આજના ગહન અભ્યાસને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું.